પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ખેડૂતોનો આક્રોશ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। કોઢ ચલવાડા માઇનોર કેનાલના દેવબંધવડ ગામની સીમમાં છેલ્લા 1 મહિનાથી નર્મદા માઇનોર કેનાલનું પાણી ન છોડાતા ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। શિયાળુ પાક સુકાવાની કગાર પર હોય, પાણી વિના ખેતી બચાવવી અશક્ય બની રહી છે, ત્યારે ખેડૂતોના આક્ષેપ તો વધુ ગંભીર છે। તેમનું કહેવું છે કે કેનાલમાં પાણી છોડાવવા માટે ગેરકાયદેસર રીતે રૂપિયા માંગવામાં આવે છે। આક્ષેપો સામે પાણી વિભાગ શું કરે છે, જવાબદારી કોણ લેશે અને ખેડૂતોને રાહત ક્યારે મળશે, આ પ્રશ્નો આજે રાધનપુરની ધરતી પર ચીઝ બનેલા છે। ખેડૂતો સ્પષ્ટ ચેતવણી આપી ચૂક્યા છે કે જો તાત્કાલિક પાણી ન છોડાય તો તેઓ ધરણા પર બેસીને ઉગ્ર આંદોલન કરશે। કેનાલમાં 2 મહિનાથી પાણી આવ્યું નથી, ચોમાસે પાડ્યા, હવે કેનાલવાળા સરકાર પાડે, એટલે અમારું શું આમાં? આ 5મા ભાગ બાંધીને ખેતરમાં પડી રહ્યા છે। રાતે સારી રાત કેનાલ પર માણસો લઈને સુઈ રહ્યા છે કે પાણી હમણે આવે, હજી સુધી પાણી પોગતું નથી। તો આનું કારણ શું છે? એક કોરા રોજ ખાઈ જાય, એક કોરા ભોંડ ખાઈ જાય અને એક કોરા સરકાર ખાઈ જાય। અમારી જિંદગી કેવી રીતે જીવવાની? હે, તો અમારી રાત તો કોઈ સાંભળતું જ નથી અત્યારે આજ તારીખમાં। કોઢ ચલવાડા ડિસ્ટ્રિક્ટમાં અમારી કેનાલ ચાલુ નથી, એમાંથી 500 ખેડૂતો અમારા રાડ્યું કરે છે। 1 મહિનાથી અમે પાણી એને છોડવા હાથું જાય છે, પણ એને પાણી છોડતા નથી। તો એને પાણીમાં ડૂબવું છે, કેનાલમાં ડૂબવું છે, મોટી કેનાલમાં। તો અમારી કેનાલમાં પાણી કેમ છોડતા નથી? એને 25 રૂપિયા છોડવાવાળાને ખાવા છે, તો અમારે પૈસા એ પગાર સરકાર ના હાલતી હોય તો અમે પૈસા હાલીને અમે પાણી છોડવા અહીંયા કણે। ચલવાડા માઇનરમાં શિયાળાની સિઝન પૂરી થવા છે, 2 મહિના થવા આવ્યા, પાણી આજ આવે કાલે હાલ પાણી આવતો નથી। હાલ પાણી લીધું એ અમથા ને જેવો પાણી આવેલ છે એનો વિડીયો લીધો છે હાઈવે વટી, અને સિઝનના 2 મહિના પૂરા થયા, હવે પાણી આવે તો ખેડૂતોને શું કરવું, ના આવે તો શું કરવાનું કહો? પાણી લેનારો, પાણી છોડનારો એમ કહે છે કે આજ છોડો ને કાલે છોડો, કચરો છે નામ છે ને થોડા ઘણા પૈસા આલો અમને।